નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના ટોપ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, જે જવાબ સાથે આજના વિડીયોમાં હું તમને આપવાનો છું, જે તમારી દ્વિતીય પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ આપણી આ યુટ્યુબ ચેનલને કરી દેજો. અને ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ જે પણ આઈએમપી પ્રશ્નો આપું તેની પીડીએફ જોઈતી હોય તો તમને પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દીધી છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ તેમાં તમને જોવા મળશે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને આપણે પ્રશ્નો જોઈએ તે પહેલાં જણાવી દઉં કે જો તમારે આ બધા પ્રશ્નો મેં આપ્યા છે તે તમને 2 ગુણ અથવા તો 3 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો છે. તો ખાસ તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે. તો રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે, તો જરૂરથી પાકો કરી દેવાનો છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. તો શું છે? તો કોને વ્યાખ્યા આપી? તો કે જવાહરલાલ નહેરુએ. અને શું છે રાષ્ટ્રીય એકતા? તો રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. જો રાષ્ટ્રીય એકતા વિશે પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આટલું તેના વિશે લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો કે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક બનતી હોય છે? તો ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યા અવરોધક બને છે? તો કે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ. આ વગેરે આવી સમસ્યાઓ હોય છે જે ભારતના વિકાસમાં ખૂબ જ અડચણરૂપ કે અવરોધક રૂપ બનતી હોય છે. તો આ તમારી સમસ્યાઓ જો તમને પૂછાય, કદાચ આ પ્રશ્ન તો 1 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો તમે શું લખી શકો? આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, કોમવાદ, અલગતાવાદ. આ વગેરે જેના કારણે સમસ્યાઓ છે, જેના કારણે ભારતનો વિકાસ અવરોધક બને છે. આગળ જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. તો આ તો 2 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે અને આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો તેમાં કયા કયા આવશે? તો કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે? તો કે પ્રશિષ્ટ, ભદ્રવર્ગીય, માર્ગી પરંપરા, લોક સંસ્કૃતિ અથવા દેશીય પરંપરા અને આદિવાસી સંસ્કૃતિ. આ 3 છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે આ 3 આવડવા જરૂરી છે. પછી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. આ તમને ઉદાહરણો પૂછે તો તમે આ રીતે ઉદાહરણો લખવાના રહેશે. તો કયા કયા ઉદાહરણો છે? તો કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડાં, મરસિયા, જોડકાણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્ર અલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડાં, હથિયાર વગેરે લોક સંસ્કૃતિના મહત્ત્વના ઉદાહરણો છે. લોક સંસ્કૃતિના ઉદાહરણો વિશે પૂછવામાં આવે તો તમે આટલું તેના વિશે લખી શકો. જાદુના પ્રકાર જણાવો. તો કે આદિવાસીઓ જાદુઓમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જાદુના પ્રકારો. આ પ્રશ્ન ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે. એક વખત નહીં પરંતુ ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને દ્વિતીય પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાઈ જતો હોય છે. તો કે આદિવાસીઓ જાદુમાં મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ એ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળું જાદુ એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે સંકળાયેલો છે. આદિવાસીઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધ્યાત્મ જમાવી શકાય છે. આગળ જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો જો તમારે આ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે શું લખી શકો કે સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાનું જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સક્ષમ તથા સ્વતંત્ર હોય. જેમાં એ રેણુકા પામી શું વ્યાખ્યા આપે છે? તો કે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેનો મનુષ્યના રૂપમાં સ્વીકાર થવું. અહીં બીજી પણ 2 વ્યાખ્યાઓ આપેલી છે જે તમારે વાંચવી હોય તો વાંચી શકો છો અથવા પાકી કરવી હોય તો પાકી કરી શકો છો. આપણે આગળ વધીએ અને મેં તમને જણાવ્યું અનુસાર તમે આ સંપૂર્ણ ક્યાંથી દરેક પ્રશ્નો ક્યાંથી વાંચી શકો? તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી વાંચી શકો છો. તો મેં ત્યાં પીડીએફ અપલોડ કરી દીધી છે. સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક છે. સમાજ રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે. સમાજ પરિવર્તનના પરિણામે સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનો
ના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય ત્યારે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવતું હોય છે. જે સામાજિક પરિવર્તન એટલે શું તેના વિશે પૂછે તો તમે આટલું તેના વિશે લખી શકો છો. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પણ તમને આવડતી હોય તો તમે લખી શકો છો. જે વ્યાખ્યા કોણે આપી તો કે કિંગ ચાર્લ્સ ડેવિસે આપી છે. તો એ વ્યાખ્યા આ પ્રમાણે છે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબના પ્રચલન એ રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. તેમજ કુટુંબનું મનોરંજન કાર્ય સિનેમા ટીવી એ લઈ લીધું છે જે કાર્યમાં પરિવર્તન સૂચવે છે. તો સામાજિક પરિવર્તન એટલે શું તેના વિશે પ્રશ્ન પૂછાય તો તમે આટલું તેના વિશે લખી શકો છો. આગળનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે તો કે સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાન એક ભાવિ જ્ઞાતિના ભૂમિકાની મહત્વ છે. તો જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓએ પણ અનુસરવામાં આવે છે. તેની સ્પષ્ટતા કરવા માટે શ્રીનિવાસે 1955માં ધ સોશિયલ સિસ્ટમ ઓફ મૈસૂર વિલેજમાં સૌપ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો હતો. તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી બનતી હોય છે. જ્ઞાતિને પ્રભાવી માનવા માટે શ્રીનિવાસે કેટલાક માપદંડોની રજૂઆત કરી છે. એ માપદંડો કયા કયા છે તો અહીંયા 3 માપદંડો આપેલા છે. સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. બીજું છે કે સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જરૂરી છે. આ પ્રભાવી જ્ઞાતિના આ 3 મુખ્ય માપદંડો છે. જો આ પ્રભાવી જ્ઞાતિના માપદંડો પૂછાય અને જો તમે 3 માપદંડો ના લખો તો તમને એક પણ ગુણ મળે નહીં. તો આ તમારે 3 માપદંડો આવડવા જોઈએ. તમે 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો 3 લખો તો 3 ગુણ મળે, 1 લખો તો 1 ગુણ મળે. એ રીતે તમને ગુણ મળે. સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તાર નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. ત્રીજું છે કે ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટતંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓની ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા આપી પ્રભાવી બનાવે છે. આ માપદંડોને આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદાર પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવતા હોય છે. આગળ જોઈએ સંચારની વ્યાખ્યા આપો. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે 2 ગુણમાં ઘણીવાર પૂછાયેલો છે. બોર્ડ પરીક્ષા સાથે જ દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાયેલો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સંચારની વ્યાખ્યા શું છે તો કે સંચારની વ્યાખ્યા આ નીચે પ્રમાણે છે. તો કે એડવર્ડ એમરીએ આપે છે કે સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે જેને શું કહેવામાં આવે તો સંચાર કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ તેની બીજી પણ 2 વ્યાખ્યા આપેલી છે જે તમે અહીં વાંચી શકો છો. પણ આપણે હવે આગળ તેની વ્યાખ્યા નહીં વાંચીએ. આગળ તે બીજો પ્રશ્ન વાંચીએ. સામાજિક આંદોલન કોને કહેવાય? સામાજિક આંદોલનના ઘણા બધા પ્રકાર છે એટલે તમે કન્ફ્યુઝન ના થો એટલે તમારે સરખી રીતે વાંચવું પડશે. કારણ કે આંદોલન એક એવું પ્રકરણ છે જેમાંથી તમારે ઘણું બધું કન્ફ્યુઝન થઈ શકે છે. તો સામાજિક આંદોલન કોને કહેવાય તો સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે જે મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે. પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાની જરૂર લાગે છે. તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવતું હોય છે. જો સામાજિક આંદોલન વિશે પૂછવામાં આવે તો તમે આટલું તેના વિશે લખી શકો છો. પછી છે ગ્રામ સભામાં ટૂંકમાં સ્પષ્ટ કરો. તો કે ગ્રામ સભા કોને કહેવાય તો કે ગામના બધા મતદારો ગ્રામ સભાના સભ્યો છે. તો ગ્રામ સભા પ્રત્યેક ગ્રામ પંચાયત દ્વારા જવાબદાર હોય છે. ગ્રામ પંચાયતના અંદાજપત્ર અને વિકાસ કાર્યક્રમોની ગ્રામ સભા વિચારણા કરે છે. વર્ષમાં 2 વખત ગ્રામ સભાની મીટિંગ યોજાવાતી હોય છે. તો આગળ જોઈએ પંચાયતી રાજની વ્યાખ્યા આપો. તો પંચાયતી રાજ વિશે તમને અહીં આ પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેના વિશે શું લખવાનું તો પંચાયતી રાજની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. પંચાયતી રાજ મોટે ભાગે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં પ્રવર્તતી દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. પંચાયત શબ્દ પંચ શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેની વ્યાખ્યા શું આપણે આપી શકાય તો કે પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ તો એ છે કે લોક સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને એ સરકાર પાસે જે અધિકારો છે તે લઈને તે બજાવે તો તેને પંચાયતી રાજ કહી શકાય. તો આ વ્યાખ્યા કોણે આપી તો કે SK ડે આપી છે.
તેના વગર પણ બીજી એક વ્યાખ્યા આપેલી છે જે તમે વાંચી શકો છો. આગળ વધીએ. પ્રોબેશન એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ. જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધાર ગૃહમાં મોકલવાના બદલે પ્રોબેશન ઉપર મોકલે છે. પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી બાળ અપરાધીના વર્તનમાં સુધારણા કરવાનો છે. તો કે પ્રોબેશન એટલે શું? તો કે જ્યારે બાળક પહેલી વખત ગુનો કરે છે તો તેને ત્યાં બાળશાળાની જગ્યાએ પ્રોબેશન ઉપર રાખવામાં આવે, તેને ત્યાં સુધારવામાં, તેને સારી ટ્રેનિંગ આપવામાં આવે અને જ્યારે તે બાળક સુધરે તો તેને પ્રોબેશન ઉપર રાખીને બાળકને સુધારવામાં આવતું હોય છે. આગળ જોઈએ. એડ્સનું પૂરું નામ શું છે? તો એડ્સ એટલે શરીર મેળવેલી રોગપ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. તો એડ્સ શાબ્દિક અર્થ નીચે પ્રમાણે છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર પૂછાઈ જાય છે. 2 ગુણનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એ એટલે એક્વાયર્ડ એટલે કે મેળવેલું. આઈનો અર્થ શું થાય છે? તો કે ઇમ્યુન રોગપ્રતિકારક શક્તિ. ડીનો અર્થ થશે ડેફિશિયન્સી ઉણપ અને એસનો અર્થ થશે સિન્ડ્રોમ ચિહ્ન. તો કે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ્સ આટલો એડ્સનો અર્થ થશે. આમ એડ્સ એટલે માનવીના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ઉણપથી થતા અનેક રોગો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો 2 ગુણ અને 3 ગુણમાં પૂછાય એવા જોયા છે, જે તમારી દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષામાં પણ પૂછાયા છે. તો ખાસ તમારે આ વિડીયોને અંત સુધી જોયો હોય તો આભાર. અને આવા જ વિડીયો આપણે બનાવતા રહીએ છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.